નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર કેન્દ્રીય બજેટ 2026ની શરૂઆત, ગામડાના લોકોને ફાયદો, 8 લાખ ખેડૂતોને ફાયદો, સરકારની જાહેરાત 2000 રૂપિયા ખાતામાં, ટોલ બાકી હશે તો ગાડી વેચાશે નહીં, ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન માટે નવો નિયમ, વહાલી દીકરી યોજનામાં ફેરફાર, સરકાર આપશે ખેડૂતોના ખાતામાં પૈસા, આ સાથે લોન માફી મંડળીને લઈને સમાચાર, મગફળીને લઈને અપડેટ, દર મહિને 20,500ની કમાણી, હરસંઘવીએ હેલ્મેટને લઈને આપી સૂચના, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, મુખ્યમંત્રી દ્વારા ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કરવામાં આવશે, બાળકોને વાહન આપતા પહેલા જોઈ લેજો, પૈસા બે ગણા કરવાની નવી યોજના। આજે મિત્રો બેંકો દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી, ખેડૂતો માટે મહત્વના સમાચાર, ફરી માવઠું થશે, ખતરનાક આગાહી, મહિલાઓને મહિને 7,000 રૂપિયાની ભેટ, આધાર કાર્ડને લઈને રાહતના સમાચાર, ગુજરાતની દીકરીઓને ફાયદો થશે, ખેડૂતોને પણ ફાયદો થશે, બજેટમાં નવા નિયમો અને તમારા ખાતાની અંદર 22મો હપ્તો ક્યારે આવશે, આ સાથે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ દરેક નવા નિયમો આજના વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો આજના વિડીયોની અંદર જે માહિતી સમાચાર જણાવીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો બજેટ 2026ની શરૂઆત થવા જઈ રહી છે। મિત્રો 1 ફેબ્રુઆરી 2026થી ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ખાસ કરીને કેન્દ્ર સરકાર તરફથી બજેટની જાહેરાત કરવામાં આવશે, એટલે કે બજેટ રજૂ કરવામાં આવશે। હવે મિત્રો આ બજેટની અંદર કયા લોકોને ફાયદો થશે ને કયા લોકોના ખિસ્સામાં અસર થશે, દરેક સમાચાર અને દરેક માહિતી તમને આજે જણાવવાની છે। ખાસ કરીને બજેટ જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે મિત્રો ઘણા બધા લોકોની જે નજર છે એ બજેટ ઉપર હશે। સરકાર તરફથી જે છે એ મોંઘવારીના દરમાં વધારો કરવામાં પણ આવી શકે અને ઘટાડો પણ કરવામાં આવી શકે। તો આજના વિડીયોની અંદર તમને જણાવી દઈએ તો કેન્દ્રીય બજેટ 2026 હવે બહુ નજીક આવી ગયું, લગભગ 2 દિવસની વાર છે આ બજેટ શરૂ થતાની સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર, ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર પણ આ બજેટને લઈને છે એ વાતચીતો ચાલતી હશે। હવે તમને જણાવી દઈએ તો આ બજેટ જે રજૂ થવાનું છે 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં તેમનું બજેટ રજૂ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે ઓછામાં ઓછા દાયકામાં પહેલીવાર બજેટ રવિવારે રજૂ થશે, એટલે મિત્રો રવિવારે અને રજાનો વાર હોય છે, પરંતુ તેમ છતાં આ વર્ષે બજેટ રવિવારના રોજ છે એ રજૂ થવાનું છે। બજેટમાં કયા નિયમો હશે, કઈ રીતે બજેટનો ઉપયોગ થશે અને કેટલા ફાળવવામાં આવ્યા છે, કેટલા રૂપિયા કરોડો રૂપિયાનું જે છે એ બજેટમાં ફાળવણું કરવામાં આવ્યું છે, દરેક સમાચાર તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું। પરંતુ આજના વિડીયોની અંદર બીજી માહિતી તમને જણાવીએ તો ગામડાના લોકોને ફાયદો થશે। મિત્રો ગુજરાત રાજ્ય સરકાર તરફથી સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત ગ્રામીણ આવાસ યોજનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। હવે આ નિર્ણય અંતર્ગત જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હજારો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો છે એમના માટે એક અત્યંત સંવેદનશીલ અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનામાં બાકી રહેલા હપ્તા ઉપર વસૂલાત જે 2% લાગતી હતી, 2%નું વ્યાજદર છે એ હવે કેન્સલ થઈ જશે, એટલે કે માફ થઈ જશે। તો આ પ્રકારે ગામડાના લોકોને ફાયદો થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 8 લાખ કરતાં પણ વધારે ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે। અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વની માહિતી આપી છે। જીતુભાઈ વાઘાણી દ્વારા જે માહિતી આપવામાં આવી છે, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી, દરેક ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યા હતા। સરકાર તરફથી પણ 8,21,000 જેટલા ખેડૂતોને જે છે એ ફોર્મ પાસ કરી દેવામાં આવ્યા છે, એટલે મિત્રો મંજૂરી આપી દેવામાં આવી છે, અરજીઓ જે છે એ પાસ થઈ ગઈ છે, જેમાંથી 8,21,000 જેટલા ખેડૂતો પાસેથી જે મગફળીની ખરીદી છે એ કરવામાં આવશે। અને એમાં પણ સરકાર દ્વારા જે મિનિમમ, મેક્સિમમ અને જે મહત્તમ ભાવ જે છે એના વિશે ઓછામાં ઓછા ભાવ દર વચ્ચે જે અગાઉ પણ વાતચીત થઈ હતી અને ખાસ કરી એપીએમસીના જે ચેરમેન છે એમના દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્યની અંદર જો આ પ્રકારે
ખેડૂતોના નિર્ણયો જે લેવામાં આવતા હોય, ખેડૂતોની જે વાત હોય છે એ સમજવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતો છે એ સરકાર હોય કે પછી કોઈ પણ એવા રાજકીય આગેવાનો હોય એમની સાથે અત્યારે ખંધેથી ખંધો મિલાવી અને ઊભી હોય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારની જાહેરાત કરવામાં આવી છે 2000 રૂપિયાના હપ્તા વિશે સમાચાર મળી રહ્યા છે. અત્યારે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો હવે લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવવું પડશે. એટલે ખેડૂતો નોંધણી કરાવવી પડશે. ફાર્મર રજિસ્ટ્રેશન તમે કઈ જગ્યાએ કરાવી શકો? ખેડૂતનો નોંધણી કરાવવા માટે તમારા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, દરેક અપડેટ અને દરેક સમાચાર તમને જણાવ્યું. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે ખેડૂત રજિસ્ટ્રેશન શું છે. ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે કે આ ફાર્મર રજિસ્ટ્રી આખરે છે શું? તો ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂતોને જે અત્યારે સહાયની જરૂર છે તો એવી સહાય જો ખેડૂતોને સમયસર ન મળે તો એના કરતાં ગુજરાત રાજ્યની અંદર જે અમુક એવા વિસ્તારો છે કે ત્યાં જઈ અને આ બાબતે પણ અત્યારે ખાસ વિરોધ છે એ કરવો જોઈએ. કારણ કે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તાને લઈને રાહ જોયેલા ખેડૂતોના બેંક ખાતાની અંદર હજી પણ 2000 રૂપિયાનો હપ્તો ન મળ્યો હોય તો આ બાબતે શું કહેવું? તો ગુજરાત તરફથી તો ફેરફાર થવો જોઈએ કે નહીં? માહિતી સ્વરૂપે આગળ વધારવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પાડવું તો એના કરતાં અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જોવાય અને લોકેશન છે જે છે એ માહિતી સ્વરૂપે પણ આગળ આપણને લાવી શકે. તો આ બાબતે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર પણ કરવો જરૂરી છે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન જણાવી દઈએ તો આ બાબત જ છે એ 2 થી 3 દિવસ માટે લોકેશન સારું ના પકડાવી શકે. તો આ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ટોલ બાકી હશે તો પણ ગાડી વેચાશે નહીં. કારણ કે નવા નિયમોની અંદર સરકારે ટોલ નિયમો વધુ કડક કરી દીધા છે. હવે ટોલ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2026 અમલી જ્યારથી આવ્યો એટલે કે આ નિયમ જ્યારથી બન્યો ત્યારથી આવો જે કાયદો છે ઘડવામાં આવ્યો છે. હવે હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવ્યા વગર ગાડી છે એનઓસી, ફિટનેસ સર્ટિફિકેટ કે નેશનલ ફિટનેસ સર્ટિફિકેટ, ફાસ્ટેગમાં પણ માત્ર બેલેન્સ જ અથવા ટેકનિકલ ખામી કારણે બાકી રહેલ છે. તો અત્યારે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ લોકેશન સ્વરૂપે આગળ જઈ રહ્યું છે. તો ગુજરાતના લોકેશન અપડેટ જણાવી દઈએ તો માહિતી સ્વરૂપે શું હોય કેવું છે તો તેમનો પણ અત્યારે કોલ આપણે કનેક્ટમાં લઈએ. તો આ કોલ લાવો. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ વધે કે નહીં તો એના વિશેની માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે પણ આગળ આપવું પડે. તો આ 2 થી 3 દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ છે. એવી જ રીતના ટોલ બાકી છે તો ગાડીઓ ચાલશે નહીં. સરકારે ટોલ નિયમોમાં વધુ કડક જે છે એ પાવર સ્ટેરિંગ અને ગુજરાત રાજ્યની અંદર જે બીજી અન્ય વ્યવસ્થિત સર્વિસ હોય છે એ પણ જણાવી દઈએ કે ગુજરાતના દરિયા નહીં પરંતુ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાંચો પર જામે. તો આ પ્રકારે જો ટોલ બાકી હોય તો પણ એ લોકોને ગાડી વિશે છે એ ક્યાંય ખ્યાલ નહીં એ કહેજો. અને જે લોકેશન જે સારું છે એ લોકેશનને પણ અસર આપણે દેવી પડશે. તો અત્યાર સુધીમાં સરકાર દ્વારા ટોટલ નિયમો કડક કાયદાઓ બનાવવા માટે જે એસબીઆઈનો નવો ફેરફાર થયો છે એ ફેરફાર થઈ ગયો. તો ગુજરાત રાજ્યની અંદર જે ફાસ્ટેગ જે છે એનો નિયમ શું છે તો ફાસ્ટેગ અંતર્ગત 2 વ્હીલ કે પછી 4 વ્હીલ કે પછી પેસેન્જર વાહન છે એમને કોઈ પણ રોકી શકે નહીં. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠા ફેશનનો વર્કિંગ તો ગણાય. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની પણ લોકેશન છે આપણે જણાવી દઈશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશનની સહાય યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં
ગુજરાત રાજ્યની અંદર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રોત્સાહન મળે એ હેતુથી ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે સહાયની રકમ 15,000 ધોરણ 11 અને 12 બંને વર્ષ માટે, તો લગભગ એક દાયકા માટે છે એ ધોરણ 10 અને 70% વધુથી માર્ક હોય તો એમને જે છે એ લોકેશન ફ્રી ઓફ કોસ્ટમાં પડે. તો એ માટેની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જણાવેલી છે. લોકેશન પણ અપડેટ જણાવ્યું તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટને જણાવી દે તો ન હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે જણાવી દેજો. તો આ બાબતે શું કહેવું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે છે એ લોકેશન સ્વરૂપે આગળ રહેવું જોઈએ, કારણ કે ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે પરંતુ ગુજરાતના ખેડૂતોને કે ખેડૂત પરિવાર, ગરીબ પરિવાર હોય, મધર, તો આ બંને પરિવારો છે એ લોકેશન સારા પાડી શકે. બાકી અત્યારે જે ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે છે તેથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અમલમાં નથી. સહાયની આ 15,000 રૂપિયા ધોરણ 11 અને 12 માટેનું જે છે ફી એની પણ વાત કરવામાં આવે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વહાલી દીકરી યોજના 2026ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જો તમારી પણ ઘરે વહાલી દીકરી યોજના છે તો એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવેલું છે તો એમને જવું પડશે ગુજરાતના જે શ્રીહરિ છે એમની જે ટૂલ્સ એન્ડ પકડપાનાનું જે છે એમના સાઈડમાં કે દરવાજો પડી અને આગળ જે જાય છે એ ત્યાં લોકેશન આપવામાં આવે છે. તો આ માટે શું કહેવું છે, દરેક વિસ્તારો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ જણાવી દઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સરકાર છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર પણ પૈસા જમા કરી શકે છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર અત્યારે મિત્રો હાલ લોન માફી અને મંડળીને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા બધા લોકો છે એ લોન માફી અને મંડળીને લઈને કમેન્ટો પણ કરી રહ્યા છે કે ખેડૂતોને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે છે એ લોન માફી અંગે અને મંડળી માફી અંગે છે એ નિયમ ક્યારે બનાવશે. તો તમને જણાવી દઈએ તો મિત્રો આ વિશે કોઈ સફળ વ્યક્તિ કે પ્રોફેશનલી રીતે છે એ આપણે માની શકીએ નહીં કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોજ પ્રમાણે પણ આગળ જણાવી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ સરખું લેવું. તો આ બાબતે શું કહેવું છે તે જણાવીએ. તે પછી કેન્દ્રીય બજેટ 2026 માટે જે સરકાર તરફથી ભેટ આપવામાં આવી રહી છે એના વિશેની પણ થોડી ઘણી માહિતી આપણે જાણીશું. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર છે પહોંચાડવામાં આવી શકે છે. 2 થી 3 દિવસ માટે જો વરસાદી સિસ્ટમ જોવા નહીં મળે તો આ ફરી એક વખત આપણું માહિતી સ્વરૂપેનું આગળ જણાવીએ કે દરેક અપડેટ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની, એકને ભેજના કારણે વિસ્તારો અને અંદર એકને લોકેશન માટેના વિસ્તારો જણાવી દઈએ. તો આ બાબતે જ્યારે પણ ટાઈમ રહે એટલે આજના આ જે છે એ થઈ જાય તે બાબતે ખાસ મહેનત કરવી. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ખાસ કરી લોન માફી, મંડળી માફીના જે સમાચાર છે સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રમાં ગ્રામીણ કેન્દ્ર અને કોમર્શિયલ બેંક દ્વારા 1975 રૂપિયા ભાસ્કર ઠાકર પાસે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે ફેરફાર થઈ ગયો છે. ખેડૂતોને આ ધિરાણ લોન માફ અંગેના સમાચાર છે એ મળ્યા નથી. હજી પણ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ફેરફાર થઈ ગયા ને તો ત્યાર પછી ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ જણાવીએ, લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈએ. તો આ બાબતે લોન માફી અને મંડળી માફી અંગેના સમાચાર છે એ સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતાની અંદર કહેવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ખેડૂતોએ બેંકમાં જે અરજીઓ છે એ ફગાવી હોય, પરંતુ હજુ સુધી કહેવામાં નથી આવ્યું કે ખેડૂતોને જે છે એ પાક ધિરાણ લોન માફ થશે. તો ખેડૂતો ઉપર ગુજરાત કરતાં પણ દેવ ભારણ વધારે ગણવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલાં આજે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. એ આંકડાઓની વાત કરી લે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે આગળ જણાવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સંભો અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે જોતો હોય છે. તો આ બાબતે શું કહેવું છે
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈ લઈએ તો શૈલેષ લોકડી માટે જે છે એ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવું જરૂરી છે કે કેમ, માહિતી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર. તો અત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને જે છે એ ખેડૂતો ઉપર પાક ધિરાણ લોન માફ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા બધા ખેડૂતોએ પાક ધિરાણ લોન માફ અંગેના નિયમો છે એના વિશે કમેન્ટમાં પણ આપણને જણાવ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર તરફથી છે એ પાક ધિરાણ લોન થવાની નથી. ખેડૂતો જો પાક ધિરાણ લોન માફી અંગેના જે વાયદા કરે છે અથવા તો આંદોલનની ચીમકીઓ ફેરવે છે, પરંતુ સરકાર તરફથી જ્યારે પણ નિર્ણય લેવામાં આવશે પાક ધિરાણ લોન માફ અંગે અથવા તો જે વરસાદી ઝાપટા છે એમના પૂર્ણાવતી તરફના જે નિર્ણય લેવામાં આવશે ત્યારે આપણે માહિતી મેળવશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મગફળીના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. જે પણ ખેડૂતોને સૌપ્રથમ પહેલાં મગફળી હશે એવા ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર છે. ગયા વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી 14 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી હતી. આ વખતે 20 લાખે 10,000 મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. ગયા વર્ષની સરખામણીમાં 6 ગણા વધારે છે. આ જે 6 લાખ ગણા વધારે જે છે એ મગફળીની આવક ખરીદી શરૂ કર્યા પછીની વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે આગાહી છે એ પ્રમાણે જોવા મળતી હોય છે. તો આ જ પ્રકારે મિત્રો આ વખતે ખેડૂતોને 20.10 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની કેન્દ્ર સરકાર મંજૂરી આપે છે. તો ગયા વર્ષની સરખામણીએ 6 લાખ ટન જેટલી વધુ મગફળી છે ખરીદી કરવામાં આવે અને સરકાર તરફ દ્વારા છે કરવામાં આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્કીમ છે દર મહિને 20,000 અને 500 રૂપિયાની કમાણી. મિત્રો પોસ્ટ ઓફિસની CSSS જે રોકાણકારો છે એમને માટે વરદાન સાબિત થઈ ગઈ છે. આ સરકારી યોજનામાં 9.7% વ્યાજદર જ લાગે અને 8.2% વ્યાજદર સુધી લઈ જઈ શકાય છે, એટલે કે ઓછું કરાવી શકાય છે. ત્યાર પછી ઘણા બધા લોકો છે એ જો કોઈ વરિષ્ઠ નાગરિક જોઈન્ટ એકાઉન્ટ 30 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેમને વાર્ષિક 2,46,000 રૂપિયા સુધીનું જે છે એ પેમેન્ટ બને છે વ્યાજદરની સાથે. અલગ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન પણ માહિતી સ્વરૂપે જણાવીએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એની અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ જે છે એ ચાલી રહ્યું છે, જેમાં સરકાર તરફથી વ્યાજદર ઘટાડવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો કે કેમ. તો અત્યારે તમને જણાવી દઈએ તો અત્યારે 2 થી 3 અપડેટ જણાવી દઈએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે જણાવી દેવાનું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અપડેટ જણાવી સારું કહેવાય. તો દર મહિને 20,500 રૂપિયાની જે સ્કીમ છે એ સ્કીમ વિશેની તમને માહિતી જણાવીએ તો હાલ પોસ્ટ ઓફિસની CSC સેન્ટર છે ત્યાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ તો અપડેટ લાવ્યો હતો. માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ આવી ન જાય, કારણ કે મિત્રો પોસ્ટ ઓફિસની CSSS દ્વારા જે અત્યારે વ્યાજદર છે સરકારી વ્યાજદર યોજનામાં 8.2%નો શાનદાર વ્યાજદર છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક જોઈન્ટ એકાઉન્ટમાં 30 લાખનું રોકાણ કરે છે તો તેને વાર્ષિક છે એ 2,46,000 રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે. ને જો વ્યાજદરની આવકમાં ગણતરી મુજબ રોકાણકારને દર મહિને 20,500 રૂપિયા સુધીના નિયમિત આવક મળે છે કે નહીં એના વિશેનું ધ્યાન રાખવાનું રહે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ હર્ષ સંઘવીએ હેલ્મેટને લઈને સૂચના આપી છે. ખાસ સૂચના છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમને ટ્રાફિક નિયમો ખાસ કરીને જે છે એ હેલ્મેટ પહેર્યું હતું, એમના મોઢા ઉપર પણ ધાર્યું ન હતું અને આ દરેક લોકેશન છે એ અરબ સાગરની અંદર 2 થી 3 દિવસ માટે ત્યાર પછી અપડેટ કરાવી લઈશું. તો આ બાબતે ગુજરાતના ઘણા બધા લોકો છે એ સરકારી યોજનાના જે બેંક એકાઉન્ટની અંદર લાભ આપવામાં આવે છે એવી જ રીતના ગૃહ રાજ્ય મંત્રી દ્વારા પણ ભેટ આપવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી રાજભાઈ સંઘવી દ્વારા પણ માહિતી છે એ અપડેટ જણાવી દઈશું.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન છે. તો આ જ માહિતી ગુજરાત તરફ આગળ 2 થી 3 લોકોને છે એ રજા હોઈ શકે. એક તો ધમભાઈની રજા છે, બીજું અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો જ આ પ્રકારે અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે આગાહી છે એ બની શકે. તો આ માહિતી અરબ સાગર દરિયાના કાંઠાના વિસ્તારોને ખાસ કરીને 2 થી 3 લોકેશન જે છે એ સેન્ડ કરી દો, જેથી હવે પોલીસ તંત્ર જે છે એ જનતાના ખિસ્સા ઉપર ખાલી કરાવવાનો કોઈ પણ અધિકાર નથી ધરાવતી, પરંતુ લોકોના જીવ બચાવવા તેમને સૂચન કર્યું હોય કે હેલ્મેટ 4 મહિનાઓની અંદર ફટકાર્યો એ પણ આપણને લોકી ન હોય ને. ગુજરાતના જાય સાંજે જાય અને સવારે લેતા હોય તો ત્યાં શું કઈ રીતે આપણે માહિતી મેળવશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર ખેડૂતોની સુવિધા માટે કાર્યક્ષમતા અંતર્ગત જે છે એ મહત્વપૂર્ણ વેધનાથ અને અપડેટ જાણીતા થઈ ગયા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લોકેશન મળાવી લેવું. તો આ બંને લોકેશન અપડેટ સંચાર અને 2 થી 3 લોકેશન માહિતી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન જણાવી દેજો.